આજે આપણે બનાવશું ટોપરા પાક। એના માટે આપણે તૈયારી કરીએ। હવે ત્યાં ટોપરું લઈ લીધું, નાળિયેર અને એને ખમણી નાખવાનું। ઝીણી ખમણીથી આવું થઈ જાય તે। હવે એના માટે ખાંડ લેવાની, એટલું પેલું સાંસળી બનાવવા માટે, અને ખાંડમાં પાણી નાખવાનું અને પાણી નાખી અને મિક્સ કરી અને ગેસ ઉપર રાખી દેવાનું ધીમી આંચમાં। હવે ખાંડ ઓગળે ત્યાર લગી હલાવવાનું આપણે। આપણી સાંસળી બની ગઈ છે। હવે એમાં આપણે આ નાળિયેરનું ખમણ નાખી દેવાનું, બધા એને હલાવવાનું થોડીક વાર, અને જ્યારે ગુલાબી રંગનું થાય ત્યાર લગી એને રાખવાનું। હવે બની ગયું છે આપણું ખમણ। એની થાળીમાં ઘી ચોપડી અને એમાં પાથરી દેવાનું। હવે આપણે બની ગયું છે અને એની ઉપર કાજુ બદામ કટકા કરી નાખી।